શરૂઆત દક્ષિણથી પહોંચી જઈએ, કારણ કે જ્યાં વરસાદ છે, સારો વરસાદ છે. દક્ષિણ ગુજરાત મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. છેલ્લા 2 દિવસમાં વલસાડ, વાપી, સુરત મુશળધાર સારો વરસાદ છે. ખેડૂતો ખુશ થયા છે, પરંતુ પહેલા વરસાદે જ હવે પ્રી મોન્સૂન તંત્રની જે પ્લાનિંગ હોય છે એની કામગીરીની પોલ ખોલી નાખી છે. કરોડોના ખર્ચ બાદ પણ રસ્તાઓ, અંડરપાસ, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. વાપીના અંડરપાસથી લઈને વલસાડના રસ્તાઓ સુધી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ મેઘમહેરથી ખેડૂતો ખુશ થઈ ગયા છે. શું થયું છે આવો જોઈએ, જાણીએ, સમજીએ. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ જોરદાર એન્ટ્રી કરી છે. વલસાડ જિલ્લામાં 4 ઇંચથી વધુ વરસાદ વરસતા શહેર અને ગ્રામ્ય વિસ્તારો પાણી થઈ ગયા છે. રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત બન્યું છે. વલસાડ જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જો વાત કરીએ તો વલસાડ શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે વલસાડ શહેર અને જે 40 ગામને જોડતો જે મુખ્ય અંડરપાસ છે, સિપ્પાર અંડરપાસ, જેના અંદર પાણી ભરાઈ જવા પામ્યા છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો છે તેઓ મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. કારણ કે જે અંડરપાસ છે, તે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે, તેને લઈને અનેક વાહનો છે તે અહીં આગળ બંધ થઈ રહ્યા છે. આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ઇકો વાન છે તે અંદર ફસાઈ છે. ઇકો વાન બંધ થઈ જતા જે ઇકો વાન છે તે અંદર ફસાઈ છે. અને સાથે જો વાત કરવામાં આવે તો જે રીતે અંડરપાસમાંથી જે અમુક ઘણા વાહનો જે પસાર થવાની કોશિશ કરી રહ્યા છે. વાપીનો મુખ્ય રેલવે અંડરપાસ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. લોકોને લાંબા ચક્કર મારીને ગંતવ્ય સુધી પહોંચવું પડી રહ્યું છે. કરોડો રૂપિયાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ વચ્ચે આ દ્રશ્યો અનેક સવાલો ઉભા કરી રહ્યા છે. આ નાલું ભરાઈ ગયો, કેવી રીતે જાય? આપણે અમે તો ભવાનીમાં રહેતો છે, કેવી રીતે જાય? હા, કોઈ નહીં. આપણે બોલીઠાથી ફરીને અમે નામદા અહીંયા ભવાનીમાં રહેતો છે, પછી ફરીને આવો તો કેટલું વાર લાગે, કેટલું આપણે પેટ્રોલ, કેટલું ગરીબ માણસ છે, નોકરી કરવા માટે આવે તો. મહાનગરપાલિકાની કામગીરી વિશે શું કહેવું? અરે શું કહેવું યાર, બહુ ખરાબ છે. ભારે વરસાદના કારણે વાપી હાઈવે નજીક આવેલા નવા રેલવે અંડરપાસનો સર્વિસ રોડ બેસી ગયો છે. રસ્તામાં ભંગાણ સર્જાતા તંત્રએ માર્ગ બંધ કરવાની ફરજ પડી. પરિણામે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આપણે ચલાતી આવીએ છીએ ને બધી જગ્યા આપણે વાપીમાં પૂરી જગ્યા પાણી ભરેલું છે ને ન તો આવવા માટે રસ્તો છે ને જવા માટે રસ્તા છે, બડા ગરનાળા ભરેલા છે. હવે ન તો આપણી લાઈફ તો એવી થઈ ગઈ છે કે પાણીમાં જતા રહીએ છીએ. હવે આ એવું તો કન્ડિશન કે મહાનગરપાલિકા બની ગયું છે, પણ કાંઈ લાગતું નથી કે મહાનગરપાલિકા છે. આ તે ડૂબાઈ ગયો હતો, એકદમ બચી ગયો. હવે મારી ગાડી પણ આ જો અને પૂરી પાણીમાં ડૂબાઈ ગઈ છે. હવે આમાં ખર્ચો કેટલો આવશે ખબર કોને પડે. વલસાડમાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. ઉમરગામ, વાપી અને પારડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા. સ્ટેશન રોડ, મુખ્ય બજાર અને અન્ય વિસ્તારોમાં વરસાદી પાણીના ભરાવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અતુલથી આવવામાં નીકળી રહ્યો છું, બરાબર છે, અને હાઈવે બી ટ્રાફિક હતો અને અત્યારે મારે ટાઉનમાં જવું છે. તો અત્યારે નવો જે બ્રિજ બનાવેલો છે, નવો અંડરપાસ જે બનાવ્યો છે, તે પહેલા જ વરસાદની અંદર એ લોકોએ વન સાઈડ બંધ કરી દીધો છે. એપ્રોચ રોડ બેસી ગયા છે, બરાબર છે, ને પેલું જે જૂના ગરનાળા હતા તે બી બંધ છે. હવે આ પહેલા જ વરસાદમાં આ રીતે થતું હોય તો જેને ટાઉનમાં જવું હોય, ટાઉનથી બહાર આવવું હોય, એ લોકો હવે કેવી રીતે જશે ને આવશે? એના માટે મારી આ સંસ્થા અને આ જેની સાથે રિલેટેડ જે બી ઓફિસર છે એને એક રિક્વેસ્ટ છે કે પ્રાયોરિટી બેઝ પર આ વસ્તુનું નિરાકરણ કરે અને લોકોને આવવા જવા માટે સુગમતા બનાવી આપે. વાપી શહેરને જોડતા 2 મહત્વના અંડરપાસ પણ પાણીમાં ડૂબી ગયા છે. જ્યારે વલસાડથી 40 જેટલા ગામોને જોડતા ચીપવાડ અંડરપાસમાં પણ પાણી ભરાતા વાહન વ્યવહાર પર ગંભીર અસર પડી છે. પાણીમાંથી પસાર થવાનો પ્રયાસ કરતા અનેક વાહનો બંધ પડી ગયા હતા અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વલસાડ જિલ્લામાં મોડી રાતથી જ જે ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વલસાડ જિલ્લાના વાપીની અંદર આ જે અંડરપાસ છે, અંડરપાસની અંદર હાલમાં લોકો જીવના જોખમે જે છે બાઇક લઈ જઈ રહ્યા છે. હાલમાં જ એક બાઇક વાળો જે છે પાણીની અંદર સ્લીપ થઈ ગયો હતો અને પડી ગયો હતો. અને જોવાની વાત એ છે કે આટલા પાણી ભરાયા હોવા છતાં લોકો જીવના જોખમે આ જે નાળું પાસ કરી રહ્યા છે. વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડમાં અત્યાર સુધીમાં 3.5 ઇંચ જેટલો વરસાદ
અને વાપીની અંદર 4 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે, જ્યારે સૌથી વધારે જે છે સંઘ પ્રદેશ દમણની અંદર લગભગ 6.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. એક તરફ વરસાદે તંત્રના દાવાઓની હકીકત ઉજાગર કરી છે, તો બીજી તરફ ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ મેઘમહેર જોવા મળી છે. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને રાજકોટ જિલ્લામાં સારો વરસાદ નોંધાયો છે. ખાસ કરીને અમરેલીના રાજુલા સહિતના વિસ્તારોમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે. ખેતી માટે જરૂરી પાણી મળતા ધરતીપુત્રોના ચહેરા પર આનંદ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદે રાહત પણ આપી છે અને વાસ્તવિકતા પણ દેખાડી છે. એક તરફ વરસાદી પાણીથી અંડરપાસ અને રસ્તાઓ તરબોળ બન્યા છે, તો બીજી તરફ ખેતરોમાં હરિયાળીનું સ્વપ્ન સાકાર થવાની આશા જાગી છે. હવે સવાલ એ છે કે પ્રી મોન્સૂન કામગીરી પાછળ ખર્ચાયેલા કરોડો રૂપિયાનો હિસાબ કોણ આપશે અને આગામી વરસાદ પહેલા તંત્ર કેટલું સજ્જ બનશે? બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.